હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો મિત્રો આમાં સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. તો મિત્રો કેમ છો બધા? મજામાં જશો. તો મિત્રો જો અમે તો હું ને હાર્દિક હવે જો નાસ્તો કરીને બહાર આવી ગયા છીએ. અને મિત્રો અમારા હાર્દિકભાઈએ તો જો અટાણમાં રમવાનું ઉપાડી લીધું છે, વાટકા ને એવું ભેગું કરીને. જો ક્યાં ગયો હાર્દિક? ક્યાં ગયો? ક્યાં ગયો? શું કરસ? ક્યાં ગયો? દેખાતો નથી. દીકુઆ ક્યાં ગયો? એટલે આ તો આમથી આવ્યો હોય. શું કરતો તો તું? વાટકો લેતો તો. આ શું કરસ તું? મિત્રો જો અમારા હાર્દિકભાઈ તો અટાણમાં ઢોલ વગાડવા માંડ્યા છે. જો તને આવડે ઢોલ વગાડતા? હે બસ એમ નો કરે, રમકડા થી રમ ને. રમકડા ક્યાં તારા? હે એ દીકો કાની નથી દેતો. જો તારા રમકડા ક્યાં? ગાંડો દાંત કાઢે. તો હાલો મિત્રો, અટાણમાં તો જો 8 વાગ્યા છે. તો મેં હાર્દિકે નાસ્તો કરી લીધો. તો હવે મિત્રો અમારે જો કામ પડ્યું છે અટાણમાં. તો મિત્રો હાલો હવે એ કામ કરી નાખું, પછી મળીએ આગળ વિડીયોમાં. મિત્રો જો અમારે બધું ઘરમાં કામ થઈ ગયું છે. તો મિત્રો હવે અમે જાય છીએ નીચે, કેમ કે હાર્દિકભાઈ ને ખાવી છે મેગી, અને બપોરનું ટાણું પણ થઈ ગયું છે. એટલે મેં કીધું હું કંઈક રસોઈ બનાવવાનું લેતી આવું અને હાર્દિક સાથે મેગી લેતી આવું. હાર્દિકભાઈ ને ખાવી છે મેગી. તો હાલો મિત્રો હવે અમે જાય છીએ નીચે. જો મિત્રો હાર્દિકભાઈ જો કેવા ઉતાવળા થાય છે. જાય દીકુ જાય, ઉભો રે. તો હાલો મિત્રો હવે અમે જાય છીએ નીચે. હવે દુકાન તો કઈ આખી છે નીચે જ છે. તો મિત્રો હાલો હવે અમે જાય છીએ. એ ઉભો રે. જો મિત્રો હાર્દિકભાઈ તો તાવરા હાલવાય માંડ્યા. હાલો હપ થઈ જતો નહીં હો. ઉતર આય જલ્દી. હે હમણાં ઉતર. આમ હાલ ને, હાલ હપ થઈ જઈશ. તો હાલો મિત્રો હવે અમે દુકાનેથી લઈ આવી, પછી મળીએ. તો હેલો મિત્રો, અમે જો નીચે આવી ગયા. અમારા હાર્દિકભાઈ જો અહીંયા નીચે આવીને તરત શેટી માથે બેહીને રમવા માંડ્યા. શું કરે દીકુ? કઈક રમવા માંડ્યો જો મીતાનું લઈને. ઈ મીતા ભાઈ નું હે. હા શું કરે મિત્રો? અમે આ ઉપર મકાનમાં રહી છીએ. આ નીચે મકાનમાં જે ઘરધાણીના મકાન છે. તમારા હાર્દિકભાઈ જો રમે છે અહીંયા. ઈ આવતા ભેગો શેટીએ જ ચડી જાય. એ દીકો મિત્ર ને હાય તો કે આ બાજુ જોઈને કેવાનું હોય. ગાંડો મિત્રો. તો અમે જો હાર્દિકભાઈ મેગી ની લઈ લીધું. તો મિત્રો અમારા હાર્દિકભાઈ જો સોડા લેવરાવી. દીકો આ કા લેવરાવી સોડા? હે હાલ હા લાવો ચાલો લાવો. હાલો ધીમે ધીમે હો. તો મિત્રો તો હાર્દિકભાઈ ની મેગી બનીને થઈ ગઈ છે તૈયાર.
તો મિત્રો હાર્દિકભાઈને મેગી દઈ દીધી છે અને આરે હું પણ મેગી ખાવા બેસી ગઈ છું મિત્રો. તો તમે જોવો હાર્દિક શું કરસ? સોડા પીસ? આ મેગી કાને કરી દીધી? મમ્મીએ. તને ભાવે મેગી? હે? તો મિત્રો હું પણ આરે મેગી ખાવા બેસી ગઈ છું. તો મિત્રો હજી મારે જમવાનું તો બાકી જ છે. આ તો હાર્દિક મેગી કરી તો મેં કીધું લાય હું થોડીક ચાખું એટલે હું બેસી ગઈ છું મેગી ખાવા. હજી મારે જમવાનું તો બાકી જ છે. તો હાલો મિત્રો મળીએ આગળ વિડીયોમાં. હેલો મિત્રો. તો હવે મિત્રો જો મેં ને હાર્દિકભાઈ બે જમી લીધું છે. હાર્દિકભાઈ મેગી ખાઈ લીધી અને મેં પણ જમી લીધું છે. તો મિત્રો હાલો હવે હું ને હાર્દિકભાઈ બે આરામ કરી લઈ કેમ કે હાર્દિકભાઈ ને હવે આવી છે નીંદર. હાર્દિક શું કલર? હા જો હાર્દિકભાઈ એમ કે છે મિત્રો કે તું હુઈ જા ને મમ્મી. હાલો મિત્રો હવે હું ને હાર્દિકભાઈ બે આરામ કરી લઈએ પછી મળીએ આગળ વિડીયોમાં. એ હા હુઈ જાવ. જો આમ જો મિત્રોને કહી દે ગુડ નાઈટ. હા તો હાલો હુઈ જાય હાલો. હા હાલો. તો મિત્રો આજ તો મેં બપોર પછી બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે સવારે મારે થોડું કામ હતું એટલે કે મારે જવાનું હતું બારે અને ફોનમાં ચાર્જિંગ પણ નહોતું. ચાર્જિંગ એટલે નહોતું કેમ કે રાતે લાઈટ નથી એની હિસાબે ફોનમાં ચાર્જિંગ નહોતું. તો લાઈટ આવી સવારે 7 વાગે લાઈટ આવી પછી ફોન ચાર્જિંગમાં મૂક્યો અને મારે જવાનું હતું બાલ મંદિરે વેક્સિન લેવડાવવા. તો વેક્સિન લેવડાવવા ગઈ તો મારે હારોહાર કાગળિયાનું કામ હતું. તો ત્યાં ગઈ ત્યાંથી એવી 11:30 વાગે મિત્રો. તો 11:30 વાગે આવીને હાર્દિકને લાગી હતી બહુ જ ભૂખ. તો એ ભૂખ લાગી હતી એટલે મેં આવીને તરત રસોઈ બનાવીને પછી જો હાર્દિક તો એ રસોઈ બનાવી તો ખાઈને તરત ડાગલા જોતો જ સૂઈ ગયો. તે પછી મેં પણ ખાધું. મેં જમીને પછી મારે ઘરનું કામ હતું તો એ કામ કર્યું. કામ કરીને પછી જો નાવા ગઈ નાઈને જો હવે કપડાં ધોયા. કપડાં સુકાવીને હવે નવરી થઈ છું એટલે નવરી થઈને હવે બ્લોગ ચાલુ કર્યો છે. હાર્દિકભાઈ તો મિત્રો અમારે સૂતા જ છે. એને પણ મિત્રો રાતે લાઈટ નથી એટલે નીંદર નથી થઈ એટલે એ અટાણે હજી સૂતો છે. તો મિત્રો મારે હવે કરવાનું છે કામ. બાલ મંદિરથી આવતી હતી તો હરખમાં નીચેવાળા ભાભીને કહી તો દીધું ભાભી કઈ કામ હોય તો કહીજો. તો ભાભી કે કામ તો છે પણ તું નવરી હોય તો કરજે હાલે લઈ જા. એટલે કામ કઈ જાજુ અઘરું નથી હેલું જ છે. રૂમાંથી કપાસિયા કાઢવાના છે એ મને કે તું કાઢી દે. તો હવે ઈ હું અટાણે કામ કરું છું. તો હાલો મિત્રો એક રૂમાંથી કપાસિયા કાઢી નાખું. તો મિત્રો હવે અમે ઉઠી ગયા છીએ અને હાર્દિકભાઈ પણ ઉઠી ગયા છે. તો હાર્દિકભાઈને કરવો છે મિત્રો નાસ્તો. તો હવે અમે જાય છીએ નીચે દુકાને. મિત્રો હાર્દિકભાઈ જો ઉઠી ગયા છે. જો મિત્રો એમ કે છે મને અહીંયા જીવડું કરડી ગયું. ક્યાં જીવડું કરડી ગયું? ક્યાંય નથી કર્યું. ડોક્ટર ને ફોન કરે છે મિત્રો હાર્દિકભાઈ જો. હા હાર્દિક એમ કે આમાં ઇન્જેક્શન દઈ દેજો. તો ઇન્જેક્શન દેવા દઈશ તો કેસ ને હાલો ડોક્ટર આમાં ઇન્જેક્શન દઈ દેજો એમ. હે પપ્પાને કહીશ. હે હાલો આપણે હાલ મિત્ર હાલો અમે જાય છીએ દુકાને છે અને હમણાં હાર્દિકના પપ્પા આવશે. હજી તો 4 વાગ્યા છે. 4:30 હાર્દિકના પપ્પા આવશે. તો હાર્દિકને નાસ્તો લઈ દઉં મિત્રો હાલો. હે શું કહીશ પપ્પાને? એમ કહીશ પપ્પા મારે ઇન્જેક્શન નથી દેવું એમ કહીશ. હે હે હાલે હેઠો તો ઉતર હાલ.
ઉતર હેઠો. હા હાલ ને ઉતર ને. મિત્રો તમારા હાર્દિકભાઈ જો અટાણ રમતે ચડી ગયા હે મિત્રો. જો હાર્દિક શું કરસ? લાગે નહીં હોય કઈ ને. મિત્ર અમારા નીચે વાળા મકાન વાળા રહ્યા એના છોકરા હે બે તણે રમે હે જો. હાર્દિકભાઈ તો હારા મોજમાં આવી ગયા હે. એ લાગી જા હે. બેઠા બેઠા રમો બેઠા બેઠા. ક્યાં લઈ જાઓ હે? અહીંયા રમો બેઠા બેઠા. લાગે નહીં હો બેઠા બેઠા રમજો. ગાંડો જો તો ડિસ્કો કરે. લાગે નહીં હો. જો પડી ગયો જો. પડી ગયો. લાગે નહીં દીપા એને. હાર્દિક ને તારે ડિસ્કો કરતા આવડે. એ રમવા દે ને એમાં પડશે લાગશે તો. અહીંયા રમો વિડિયો ઉતારો જો. લે જો કે હાર્દિક ને કિડનેપ કરી લીધો. ક્યાં કિડનેપ કરી લીધો? એને એઠે રમવું એઠે મૂકી દે. એઠે રમવું હે જો. આ સાયકલ આકે ને એ દીપ છે અને ઓલો ઉભો હે ને એ મીત છે. એટલે હાર્દિક ને મીત આયર ઓછું ભળે ને દીપ આયર વધારે ભળે જો. દીપ ને હાર્દિક બે ને ભળે પાછું આ મીત આયર બાંધી પડે. તો હાલો મિત્રો હું હવે ચા કરી નાખું. હાર્દિક ના પપ્પા આજે હમણાં આવતા જશે કંપનીએથી તો એને આવતા ભેગો ચા જોઈ પીવા એટલે એના હાટુ હવે ચા કરી નાખું મિત્રો. હેલો મિત્રો તો જો મેં ચા મૂકી દીધો હે. હાર્દિક ના પપ્પા આવી ગયા છે જો. એને હાર્દિક બે રમે છે. હાર્દિક ના પપ્પા ને આવતા ભેગો ચા જોઈ એટલે જો હું ચા કરું છું મિત્રો. ચા થાય છે એટલે હાર્દિક ના પપ્પા બે રમે છે. તમે જો મસ્કરીએ ચડી ગયા છે બે. અમારા હાર્દિકભાઈ પપ્પા આવે એટલે પછી પપ્પા ને રેઢા ન મૂકે ને રેમાં જ રાખે જો. શું કરે દીકુ? બંગડી કાઢી નાખી નથી પહેરતો જોઈ. હાર્દિક કોણ આવ્યું? કોણ આવ્યું? પપ્પા આવ્યા. તાર પપ્પા ને શું કહી દેવું તું? મેં કઈ નથી માર્યું. ખોટું બોલે. તો હાલો મિત્રો હવે હું હાર્દિક ના પપ્પા ને ચા દઈ દઉં. મળીએ આગળ વિડીયોમાં.